સામે ઉભા રહીને એટલું કીધું કે સાહેબ શેનું ઓપરેશન? ભાઈ તારું હૃદય ફેલ છે, હૃદયનું ઓપરેશન કરવાનું છે. અને સાહેબ એ દીકરો રોયો છે. ડોક્ટરે એટલું કીધું, કેમ ભાઈ તારા હૃદયની વાત કરી, તારા ઓપરેશનની વાત કરી, એનું તને દુઃખ છે, એમાં રોવા માંડ્યો? સાહેબ માના સંસ્કાર ક્યારે કાયમ આવે એ વાત કરું છું. મેલડી શું કરે? તેથી સાહેબ 18 વર્ષના લવરમુસિયા જુવાને બાયું બે હાથને બાયું આમ ચડાવી નજપ વાળીને એટલું કીધું, એ સાહેબ એ સર્જન મને આંખો કાપી નાખો ને એનું મને રંજ નથી, મરી તો જવાનું જ છે એક દી, એ મને નક્કી છે, પણ સાહેબ મારા હૃદયનું ઓપરેશન છે. નાનપણથી મારી માં કહેતી કે આપણે મેલડી વાળા છીએ, આપણા હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ મને રોવું એનું આવે છે. સાહેબ મને તમે ઓપરેશન કરો, મને સીસી હું કાઢશો, બે ભાન કરી નાખશો, ઇન્જેક્શન આપશો, હું ભાન ભૂલી જઈશ એટલે તો એક મરદાર રૂપી થઈ જઈશ ને કે હા. સાહેબ મને રોણું એનું આવે છે. તમને બે હાથ જોડી દલીલ કરું છું, ઉપરથી જયારે તમે પ્લેટ વાપરો ને, પ્લેટ મારા દેહને કાપો ને, હૃદયને બહાર કાઢો ને, ત્યારે સાહેબ પોચા હાથે તમારી જે બ્લેડ હોય ને પોચા હાથે આમ વાપરજો. મારું હૃદય ચીરો ને ત્યારે શું કામ? ડોક્ટર કે નો ચાલે, એ તો અમારી ડોક્ટરી, દયા નો ખાઈ, દયા ખાઈ તો ઓપરેશન નો થાય. સાહેબ એમ નથી કેતો, પણ નાનપણથી મારી માં એમ કહેતી કે તારા હૃદયમાં મેલડી બેઠી છે. સાહેબ તમારા હાથની બ્લેડ મારી મેલડીને નો વાગે એટલું ધ્યાન રાખજો.